જય શ્રી રામ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। અત્યારે વાગી રહ્યા છે સવારના 9 અને અમે અમદાવાદથી ગોંડલ જવા માટે નીકળી ગયા છીએ। મારી પાછળની સીટમાં જે બેઠા છે તે છે લાઠિયા નરેન્દ્ર, અમારા પ્રજાપતિ સમાજમાં કારોબારી સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે। અને મારી બાજુની સીટમાં જે વડીલ મુરબ્બી બેઠા છે તે છે હરિભાઈ રાખસિયા, તેઓ ટ્રસ્ટી શ્રી છે। ડ્રાઇવિંગ સીટ ઉપર જે વડીલ બેઠા છે તે અમારા અમદાવાદના પ્રજાપતિ સમાજના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ નળિયાપરા છે। તેમની બાજુની સીટમાં જે બેઠા છે તે ટ્રસ્ટી શ્રી ભરતભાઈ લિંબાસિયા છે। અને હું લાઠિયા મહેન્દ્ર, સૌરાષ્ટ્ર વડિયા પ્રજાપતિ સમાજ અમદાવાદમાં સહખજાનસીની સેવા આપી રહ્યો છું। અને ફાઇનલી અમે બપોરના 1 વાગ્યે પહોંચી ગયા પરફેક્ટ રિસોર્ટ ગોંડલ। અને ત્યાંના ઓનર રાહુલભાઈ રાખસિયાની મુલાકાત કરી, તેમને મળી અને ઘણો જ આનંદ થયો। તેમણે અમને આખા રિસોર્ટનો પરિચય કરાવડાવ્યો અને ત્યારબાદ અમે બપોરનું ભોજન કરી અને અમે થોડીવાર આરામ કરવા માટે અમે રૂમમાં નીકળી ગયા। તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 4 અને આપ જોઈ રહ્યા છો પાછળ કાર્યક્રમ ચાલુ થવાની પૂરજોશમાં તૈયારીઓ ચાલુ છે। અને મારી બાજુમાં રજિસ્ટ્રેશન કાઉન્ટર ચાલુ છે, ત્યાં આમંત્રિત મહેમાનોનું રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને ત્યાર પછી તેમને પોતાનું સ્થાન લેવાનું હોય છે। તો અમે અમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી અને અમે અત્યારે બેસવા જઈ રહ્યા છીએ ઓડિયન્સમાં। અહીંયા પ્રથમ ઓડિયન્સમાં બેસવાનું હોય છે, ત્યાર પછી આમંત્રિત મહેમાનોને સન્માનસર સ્ટેજની ઉપર આમંત્રિત કરવામાં આવે છે। તો હવે પછીના લાઈવ કાર્યક્રમનો કદાચ વિડીયો રેકોર્ડિંગ ન થઈ શકે તો માફી ચાહું છું। તો કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ ભોજન પ્રસાદને હજુ થોડી વાર હતી ત્યારે અમે અમારા પ્રજાપતિ સમાજના સાહિત્યકાર કાંતિભાઈ પ્રજાપતિની મુલાકાત કરી। તે એક હોનહાર સાહિત્યકાર છે, રેડિયોમાં પણ તેમનો કાર્યક્રમ આવે છે, ટીવીમાં પણ તેમના કાર્યક્રમો આવે છે। અત્યારે પણ તેમણે ઘણી બધી સામાજિક અને સાહિત્યની વાતો કરી અને ત્યાર પછી અમે બધા ભોજન પ્રસાદ લેવા માટે ઊભા થયા। તો અત્યારે સાંજના ભોજનમાં મસ્ત મજાની ગરમાગરમ જલેબી છે, લાઈવ મસાલા પુડલા છે, તેની સાથે સાથે ઠંડુ મસ્ત મજાનું દહીં છે, રજવાડી ખીચડી છે અને ભાજી છે અને સાથે સાથે સલાડ છે। તો મિત્રો અત્યારે અમે ભોજન કરી અને નાઇટ ડ્રાઇવિંગ કરવાનું હોવાથી હવે પછી વિડીયોનું રેકોર્ડિંગ કરશું નહીં। તો મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ।